ગાંધીનગરમાં ખાનગી કોલેજમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત। સેક્ટર 7માં ખાનગી કોલેજમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત। ક્લાસરૂમમાંથી મળી આવ્યો વિદ્યાર્થિનીનો મૃતદેહ। મૂળ પાટણના સાનિયાતર ગામની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થયું છે। બુધવારે સાંજે હોસ્ટેલમાંથી વિદ્યાર્થિની ગુમ થઈ હતી। વિદ્યાર્થિનીનું મોતનું કારણ અકબંધ છે। વિદ્યાર્થિનીનું મૃત્યુ કેવી રીતે થયું તે દિશામાં હાલ તો સેક્ટર 7 પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિરેન, આ ઘટનાને લઈ કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાલ આ ઘટનાને લઈ અને માહિતી એકત્રિત કરી રહ્યા છે, તપાસ પણ કરી રહ્યા છે। મૂળ જે વાત અત્યાર સુધી સામે આવી છે, જે માહિતી મળી રહી છે એ મુજબ ગાંધીનગરના સેક્ટર 7માં એક ખાનગી કોલેજ આવેલી છે અને એ કોલેજ કેમ્પસમાં જ હોસ્ટેલ આવેલી છે। જે 19 વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે। શિવાની આહિર પાટણ જિલ્લાની મૂળ રહેવાસી છે અને તે અહીંયા રહી અને અભ્યાસ કરતી હતી। ગઈકાલે એટલે કે બુધવારે સાંજે તે કેમ્પસની હોસ્ટેલમાંથી તેમની જે કોલેજ છે એફવાયમાં અભ્યાસ કરતી હતી, પોતાના ક્લાસરૂમમાં ગઈ હતી તે પ્રકારેની હાલ માહિતી મળી છે। જો કે ગઈકાલે તે હોસ્ટેલમાંથી ગુમ થઈ, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, પરિવારને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ અને પરિવાર બંને તેમની શોધખોળ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને ગઈકાલે સાંજે લગભગ 5:30 વાગ્યાના આસપાસ આ બનાવ બન્યો છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે આત્મહત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ પોલીસને સામે આવ્યું છે, જાણવા મળ્યું છે, પરંતુ આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું, જેના કારણે આ મૃત્યુને શંકાસ્પદ મૃત્યુ ગણી અને દરેક બાબતની છણાવટભરી તપાસ સેક્ટર 7 પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। તપાસ બાદ વિદ્યાર્થિનીના મોતના કારણો જાણી શકાશે।